નમસ્કાર દોસ્તો, આપ જો છો સાયગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લાનો વહીવટ કરવા માટે વિવિધ કમિટીઓની રચના કરવી ખૂબ અગત્યની હતી. પ્રમુખની ચૂંટણી બાદ લાંબા સમયના વિરોધ અને આમ કહેવાય કે ઘણીવાર રાહ જોયા પછી કાગડોરે વરસાદ પણ આવ્યો અને કાગડોરે આ નેતાઓની વરણી પણ થઈ. કારણ કે આપણે સૌ જિલ્લા પંચાયત એટલે આખી ગ્રામીણ વિસ્તાર હોય અને વરસાદનું બહુ મહત્વ હોય છે. આપણે પાણી માટે તરફતા હોઈએ ત્યારે વરસાદ આવ્યો છે. વરસાદના લીધે અનેક રસ્તાઓ પણ જળબંબાકાર થયા છે, રસ્તાઓ બંધ પણ થયા છે, પણ હવે રસ્તાઓ ખુલી જશે કારણ કે હવે નેતૃત્વ સબર નેતૃત્વ અહીંયા સોંપવામાં આવ્યું છે. અને આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ કમિટી 8 કમિટીઓ જે છે 8 કમિટીઓની રચના કરવામાં આવી છે. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેનના અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી અને આ સામાન્ય સભામાં આજે વિવિધ કમિટીઓના કામો સાથે સાથે જિલ્લા પંચાયતનું ભવન જે છે એમાં થોડીક જર્જરિત થયું છે. એ નવું મકાન બનાવવા માટેની પણ આજે દરખાસ્ત કરવામાં આવી હતી અને સાથે કંઈ નાના પંચની કેટલીક જે ગ્રાન્ટ છે એનો પણ કામ કરવામાં આવ્યા હતા. ત્યારે જે પ્રમુખ છે ખાલી માત્ર પરિચય લેવાનું છે કારણ કે મને ઇન્ટરવ્યુ આપવામાં લોકો ગભરાય છે, ઇન્ટરવ્યુ નથી લેવા આપણે, પણ કઈ કમિટીના કયા ચેરમેન છે એ બધા ઓળખી લો આપણે, એટલે આપણે પછી કઈ ફરિયાદ ક્યાં કરવી એ ખબર પડે. કારણ કે આપણે નેતાઓને ચૂંટવા બનાવે, નેતાઓ સાહેબની સાથે લાલ ગાડી આવી જવાની, લાઇટ આવી જવાની, ખુરશી આવી જવાની, ચેમ્બર આવી જવાની, તો કઈ ચેમ્બરમાં ચા પીવા જવી અને કઈ ચેમ્બરમાં આપણે ઉભરો ઠાલવવા જવું, કારણ કે ચા સાથે ઉભરો આવે ને તો ઉભરો કઈ ચેમ્બરમાં ઠાલવવા જવું આપણને ખબર પડે. એટલા માટે આપણે પરિચય દઈ ગઈએ. તો બેનને તો પરિચિત છે જ, નિરાલીબેન આ જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને સક્રિય છે. અને સાથે સાથે હવે જે નવા નામો છે એમના નામની પરિચય સાથે એમની પાસે જ મેળવીએ, કારણ કે એટલું તો બોલે. અમિતાબેન અશ્વિનભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે આજે મારી વરણી થઈ. કઈ બેઠકમાંથી મેં એવી કહ્યું ને અમને તમને પછી બેઠક ખોદતા હોય ને. ગેટ જિલ્લા પંચાયત પરથી હું બિનહરીફ ચૂંટાઈ આવી છું. રમેશભાઈ ભણાભાઈ હળપતિ અને જિલ્લા ખેતી ઉત્પાદન સહકાર સિંચાઈ અને પશુપાલન સમિતિની અધ્યક્ષ બનાવ્યા છે અને હું 5 બોદાલી સીટ પરથી બિનહરીફ ચૂંટાયો છું. રાહુલભાઈ મનુભાઈ પટેલ, મોવર 15 આરોગ્ય સમિતિના ચેરમેન બનાવ્યો છું. તમારો પરિચય જરાક લાંબો આપજો. એટલે કૌશિકભાઈ ઠાકોરભાઈ પટેલ, રૂમલા 18 જિલ્લા પંચાયત પરથી બિનહરીફ મારી વરણી થઈ હતી અને આજે મને બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે. રમીલાબેન નિલેશભાઈ પટેલ, 13 ખૂન જિલ્લા પંચાયત સભ્ય અને આજે મને મહિલા બાળ વિકાસ અધ્યક્ષ બનાવવામાં આવ્યો. પ્રમુખ તમે છો પણ હવે તમે ત્યારે પરિચય નતો, પ્રમુખનો બહુ પરિચય આપી દીધો, તમારો બાકી રહી ગયો હતો. પેલા આનંદ પટેલના વિસ્તારમાં તમે આવ્યા એ જ ને? મારું નામ અર્જુનભાઈ છેલાભાઈ પટેલ, 25 સુનાઈ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયા છે અને હાલમાં ઉપપ્રમુખ તરીકે હોદ્દો આપવામાં આવ્યો. કરશનભાઈ નવસુભાઈ પટેલ, વાંગણ જિલ્લા પંચાયત સીટ 27. હાલે મને ખેતીવાડી અને સિંચાઈનો અધ્યક્ષ બનાવ્યો છે. તુષાર ધનસુખભાઈ પટેલ, 8 ગંડેવા જિલ્લા પંચાયત સીટ, ગણદેવી તાલુકા, અને હાલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે મારી વરણી. દિનેશ કલ્યાણભાઈ નાયક, 22 જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ. હેતલબેન ગોવિંદભાઈ આહિર, આછવણી 1 જિલ્લા પંચાયત સીટ, દંડક તરીકે. જો આ બધા જ ચેરમેનો નિમાયા છે. આમ તો મારે સવાલ બધા બહુ પૂછવા હોય કે તમે કયા કમિટી આવીને કમિટીમાં શું કામ કરવાનું, એવું પણ હવે નવા છે ને મારે બહુ વધારે લોકોને ગુચવવા નથી. પણ આશા રાખું છું આપને જે પણ કમિટી સોંપવામાં આવી, આપ જિલ્લા પંચાયતના સભ્ય છો, આપ જાતે ઘરેથી નીકળ્યા હતા, અમારી પાસે પ્રજા પાસે આવ્યા હતા, પ્રજા પાસે આપણે મત માંગ્યા હતા કે અમને મત આપો, અમે તમારી સેવા કરીશું. તમે સેવા કરવા નીકળ્યા છો તો બધા એક વચન આપી દેજો કે ભાઈ અમે ખરેખર સેવા કરીશું, સેવાના નામે મેવા નહીં ખાશો. બધા વચન આપશો ને તમે ચોક્કસ છે કે પછી અમારે પૂછવા આવું જગાડવા પડે કે તમે સેવા કરવા આવ્યા હતા અને પછી અમે મેવા ખાઈને કરે ઊંઘી ગયા, સાહેબ બની ગયા, ચેરમેન બની ગયા, મળતા નથી ને એવું બધું નહીં કરશો ને, એવી આશા રાખું છું. અને આશા રાખીએ છીએ જિલ્લા પંચાયતના અન્ય સભ્યો પણ, કારણ કે આ પણ વિવિધ કમિટીમાં જોડાયેલા છે, વિવિધ કમિટીના સભ્યો એ પણ છે અને એમની પણ જવાબદારી છે. દરેક જે જિલ્લા પંચાયતનો સભ્ય એટલે એક ધારાસભ્ય કહેવાય અને ધારાસભ્ય કક્ષાના આ લોકો આજે ચોક્કસ એમને ચેરમેનશીપ ઘણા ના મળી હોય તો ઘણાના મોઢા નાના થઈ ગયા હોય, આઈસ્ક્રીમ ખાટી લાગી હોય, મીઠી લાગી હોય, પણ આશા રાખીએ કે બીજી વાર ચેરમેન બને અને બીજી વાર પ્રજાનું કામ કરે, પ્રજાના કામ કરવા માટે ચૂંટાયા છે. તો આશા રાખીએ કે આ જ રીતે આ જિલ્લા પંચાયતમાં જે નવા કામો છે એ થતા જાય. આજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સામાન્ય એટલે આજે જે માફ કરજો આજે જે મિટિંગ યોજાઈ હતી એ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારીએ પણ એક વાત કરી હતી કે હવે જે લોકોની ફરિયાદો છે, ખાસ કરીને સભ્યોની ફરિયાદો, સભ્યોની રજૂઆતો છે, એ માટે એક વિશેષ અમે વ્યવસ્થા ઊભી કરી છે. શું વ્યવસ્થા કરી છે, શું કહ્યું જિલ્લા પંચાયત એટલે કે ડીડીઓ એ જોઈ લઈએ. લેવું પડતું હશે કે થયું ન થયું, ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. તો એના કરતા અમે અહીંયા ઓનલાઈન અહીંયાની ગ્રીવન્સ રિડ્રેસલ માટેની એક સિસ્ટમ ફરિયાદ નિવારણ માટેની બનાવેલી છે પંચાયતની. એ લગભગ 1 વીક કે 10 દિવસની અંદર લાઈવ થઈ જશે. મારા જે પીએ છે પ્રતીકભાઈ, એમની પાસે હશે. એટલે એમાં આપ ફક્ત આવીને આપનો લેખિતમાં અરજી હોય અથવા ઓરલી જો આપ એમને કહી દો કે આ પ્રકારનો પ્રશ્ન છે, આ ગામમાં હેલ્થમાં, શિક્ષણમાં, પંચાયતના કોઈ પણ રોડ બાબતની હોય, તો આપ જો ત્યાં લખાવી દો તો એ ઓનલાઈન અમારી સિસ્ટમમાં જ બોલશે કે આપણે આ તારીખે આ દિવસે આ ફરિયાદ નોંધાવી છે અને જે તે કન્સર્ન અધિકારી છે એને વોટ્સએપ મારફતે, ઈમેલ મારફતે
આપની આખી કમ્પ્લેન્ટ પણ જતી રહેશે અને જ્યાં સુધી એ ક્લોઝ ન થાય ત્યાં સુધી અમે જ તે ઇન્ટરનલી એનું મોનિટરિંગ તો આ પ્રકારની એક સિસ્ટમ છે. તો આ બારોબાર ભલે કન્વે કરી દો પણ એકવાર અમારા સિસ્ટમથી પણ રૂટ કરશો તો અમે જ તેનું સતત ફોલોઅપ લેતા રહીશું અમારી ઇન્ટરનલ મીટિંગ. તો જિલ્લા પંચાયતની ઘર બેઠકમાં ખુરશીઓ ઓછી હતી. અમે ટીકા કરી હતી કે ખુરશીઓ બધી બધા ગોઠવાઈ જાય, જેટલા સભ્યો છે એટલા. આ વખતે બધી ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે અને જેટલા સભ્યો હતા એટલા. આમ જે કામો છે અમે ત્યાં ધ્યાન થતા જઈએ ત્યાં આશા રાખીએ કે એવા કામો પણ થતા જાય. તો જોતા રહો આ રીતે નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.